સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં દીપક કુમાર બારોટને સોંપાઈ નવસારી શહેરની કમાન। તળિયે ગયેલા સંગઠનમાં પ્રાણ પૂરવા નવા પ્રમુખ માટે મોટો પડકાર છે। કાર્યકરોની અછત અને મહિલા ઉમેદવારોની શોધ નવા પ્રમુખ માટે મોટો પડકાર। નવસારી નગરપાલિકામાં એક મહિલા ઉમેદવારની જીત થઈ હતી। બૂથ લેવલ પર શહેરમાં કાર્યકર્તાઓની અછત છે। સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયેલા છે। ધવલ, નવસારીમાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ તેમની સામે ઘણા બધા પડકારો છે। વધુ વિગતો? જી ધવલ, તો સંપર્ક કપાઈ ગયો છે, ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। કોંગ્રેસ દ્વારા દીપક કુમાર બારોટને નવસારી શહેરની કમાન સોંપવામાં આવી છે, પરંતુ દીપક કુમારની સામે ઘણા બધા પડકારો પણ છે। કાર્યકર્તાઓની અછત છે, કાર્યકર્તાઓને એડ કરવા એ નવો એક પડકાર તેમની સામે છે। આ સાથે મહિલા ઉમેદવારોની શોધ કરવી એ પણ એક મોટો પડકાર છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનું એક્શન મોડ દીપક કુમાર બારોટને નવસારી શહેરની કમાન સોંપવામાં આવી છે। ફરીથી સંવાદદાતા ધવલ જોડાયેલા છે। જી ધવલ, વધુ વિગતો શું છે? જી સોનલ, જે નવસારી જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસ જે છે એ એકદમ પાણીમાં છે અને એના પાસે કાર્યકરો પણ ન હોય એવી સ્થિતિ છે। નવસારી શહેરમાં તો લાસ્ટ ટાઈમ જ્યારે વાત કરવામાં આવે તો ફક્ત નગરપાલિકામાં એક જ બેઠક જીતી હતી। હવે જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે તો એમને ઉમેદવારો મળવા પણ મુશ્કેલ થશે। ત્યારે આ લોઢાના ચણા જવા જેવી સ્થિતિ છે કોંગ્રેસ માટે। અને એવામાં દીપક બારોટને જ્યારે કમાન સોંપવામાં આવી છે ત્યારે આ એક એવા નેતા છે જે બધાની સાથે સમજીને ચાલે છે। ત્યારે લાગે છે કે કોંગ્રેસ થોડી બેઠી થઈ શકશે, બાકી તો કોંગ્રેસ માટે થોડી વિકટ સ્થિતિ છે। જી ધવલ, આભાર તમામ વિગતો માટે।